રેશન કાર્ડ ધારકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ભારત સરકાર દેશના જરૂરિયાતમંદ પરિવારોને સસ્તા દરે અનાજ અને અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ પૂરી પાડવા માટે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ ચલાવે છે। આ વ્યવસ્થા હેઠળ રેશન કાર્ડ ધરાવતા પરિવારોને નિયમિત અંતરાલે સરકારી દુકાનોમાંથી અનાજ મળે છે, પરંતુ તાજેતરમાં જ રેશન કાર્ડ સંબંધિત એક મોટો ફેરફાર સામે આવ્યો છે, જે કેટલાક પરિવારોને સીધી અસર કરશે। હિમાચલ પ્રદેશ સરકારે જે આ મહિને એપીએલ એટલે કે અબાવ પોવર્ટી લાઇન રેશન કાર્ડ ધારકો માટે મળતા લોટના જથ્થામાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। અત્યાર સુધી આ પરિવારને જે દર મહિને દરેક કાર્ડ પર 14 કિલો લોટ આપવામાં આવતો હતો, હવે આ જથ્થો ઘટાડીને 1 કિલો ઘટાડીને 13 કિલો કરી દેવામાં આવ્યો છે। આ નિર્ણય એપીએલ અને આવકવેરા ભરતા એપીએલ પરિવારો બંને પર લાગુ પડશે। સરકાર દ્વારા આ ઘટાડા માટે કોઈ સત્તાવાર કારણ જાહેર કરવામાં આવ્યું નથી। જો કે નિષ્ણાંતો અને સ્થાનિક સૂત્રોનું માનવું છે કે સતત ઘટતો પુરવઠો અને સ્ટોક સંબંધિત સમસ્યાઓ આ પાછળનું મુખ્ય કારણ હોઈ શકે છે। મધ્યમ વર્ગ અને મર્યાદિત આવક ધરાવતા પરિવારોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને લોટ ઉપરાંત અન્ય આવશ્યક ચીજ વસ્તુઓ જેવી કે સરસવનું તેલ અને ચણાની દાળના પુરવઠા અને પણ તે અંગે પણ પરિસ્થિતિ સ્પષ્ટ નથી કરી અને ગયા મહિને પણ આ વસ્તુઓનો પુરવઠો સરકારી ડેપો સુધી પહોંચ્યો ન હતો, જેના કારણે લોકોને બજારમાંથી ઊંચા ભાવે ખરીદવાની ફરજ પડી હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।